ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે। ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિરો ડૂબ્યા છે, મકાનો ડૂબ્યા છે અને શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે। સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા લાખો શહેરીજનોના જીવ તાળવે ચોંટ્યા છે। 3 દિવસથી મેઘરાજાએ આખા સુરત શહેરને બાનમાં લીધું છે। રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડીપુર આવ્યું છે। ખાડીપુરના કારણે પોલીસ સ્ટેશન, સ્કૂલ, ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। બોટો ફરતી થતા સુરતીઓના જીવ પણ તાળવે ચોંટ્યા છે। સુરતીઓને 2006માં આવેલા તાપીના પૂરની યાદ આવી ગઈ છે। ડૂબતા સુરતના દ્રશ્યો જોઈ લોકો પણ હવે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આ સ્થિતિમાંથી બહાર કાઢો, કારણ કે બે ખાડી ઓવરફ્લો થતા હવે મીઠી ખાડી ઓવરફ્લો થવાની અણીએ છે, જેથી પાણીનું જોખમ હજુ વધવાની શક્યતા છે। આથી સુરતીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણા અને કામરેજમાં વરસાદના કારણે ખાડીઓના પાણી આવશે અને બીજી બાજુ શહેરમાં વરસાદ તેમજ દરિયામાં હાઈ ટાઈડને કારણે ખાડીમાં પાણીનું સ્તર વધશે તો સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે સીમાડા અને ભીડવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે। સીમાડા ખાડી ઓવરફ્લો થતા કાંઠાના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે અને છેક પૂર્ણા સુધી આ પાણી ભરાયેલા છે, જ્યારે મીઠી ખાડીના કારણે લીંબાદ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। મીઠી ખાડી વિસ્તારના ઘરો 50 કલાકથી પાણીમાં છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે। વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં પણ રસ્તા પરથી 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને કારો પણ અડધી ડૂબી ગયેલી જોવા મળી રહી છે તો ખાડીપુરે સુરત બગાડી નાખી છે। ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિર ડૂબ્યા છે, મકાન ડૂબ્યા છે અને શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે। સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે। મધરાત સુધીમાં સ્થિતિ વધુ વિકટ બની શકે એવી છે, એટલે સુરત માટે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા લાખો શહેરીજનોના જીવ તાળવે ચોંટ્યા હતા। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસતા વરસાદે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની પોલ ઉગાડી પાડી છે અને વહીવટી તંત્રના ખૂબ મોટા દાવા હતા કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સારી રીતે થઈ છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રી મોન્સૂન કામગીરી બાબતે રાડો તો પાડતા હતા, પરંતુ આજે સુરત શહેરના લાખોની સંખ્યામાં લોકોએ આ રાડો પાડી છે અને જે લોકોને અસરગ્રસ્ત થયા છે, આ ખાડીપુરના પાણી હોય કે રસ્તા પર જે ડ્રેનેજની સમસ્યાથી જે ઉભરાયેલા પાણી હોય એનાથી જે લોકો ત્રાસી ગયા છે, એના માટે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન જવાબદાર છે। સુરત મહાનગરપાલિકામાં જે દરેક ટેન્ડરની અંદર દરેક કમિશન નીતિ જે છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની, એ શાસકોની નીતિ અને અધિકારીઓની બેદરકારીના પરિણામે આજે સુરતના લાખો લોકોને આ સતત વરસતા વરસાદના પાણીની અંદર ઘણું બધું મુશ્કેલીને વેઠવી પડી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।